તો દેશના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહનું નિધન થતાં વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અને તેમના દેશ પ્રતિ મૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું. દેશના પૂર્વ વડાપ્રધાન આદરણીય મનમોહનસિંહજીનું 92 વર્ષની જય ઉંમરે દુઃખદ અવસાન થયું છે. અમે બધા દુઃખની લાગણી અનુભવીએ છીએ ને એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. મનમોહનસિંહજી એક એવું વ્યક્તિત્વ કે નિખાલસતા, સાલસતા, વિનમ્રતા અને પ્રામાણિકતાનું એક જીવતું જાગતું ઉદાહરણ. આખા દેશને નહીં, આખા વિશ્વને એમનામાંથી પ્રેરણા મળે એવું એમનું એક નેતૃત્વને જાહેર જીવન રહ્યું છે. અને મનમોહનસિંહજીનું એક એવું નેતૃત્વ કે એણે જ્યારે કોઈ પણ એમની પર આક્ષેપ કરે, આરોપ લગાવે, ત્યારે ક્યારેય એનાથી ડર્યા વગર, ડગ્યા વગર, ગુસ્સે થયા વગર એમણે પોતાના કામથી એનો જવાબ આપ્યો. એને દેશની અર્થવ્યવસ્થા માટે, દેશના સામાન્ય લોકોના અધિકાર માટે ખૂબ ઉમદા નેતૃત્વ સાથે શાસન કર્યું છે. ત્યારે એમના જવાથી ન સિર્ફ કોંગ્રેસ પરિવારને પણ ભારતને અને વિશ્વને એક સારા, ઉમદા, વિનમ્ર, પ્રમાણિક રાજનેતા ગુમાવ્યાનું ખૂબ દુઃખ છે. આવનારી પેઢીઓ પર એમના જીવનમાંથી, એમના શાસનમાંથી, એમના નિર્ણયોમાંથી પ્રેરણા મેળવશે. આ દુઃખની ઘડીમાં એમના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને અમારા સૌના તરફથી